ડેવીન આજે એક સરસ મજાનું મને કામ કરી દે. જો જૂની બધી દોરી કાઢી ને આ સાઈડ જો નવી બધી દોરી સરસ લગાવી છે. ડેવીનને અત્યારે તડકાના નીચે ઉતાર્યા છે દોરી લગાવવા માટે. જૂની દોરી હે ને આવું બહુ ઢીલી થઈ ગઈ હતી ને તૂટતી જાતી હતી. જો તડકાની હળી ગઈ. આ બધો ઢગલો કર્યો આ બાજુ. બતાવીએ કે કઈ કઈ વસ્તુ આપણે ચેન્જ કરેલી છે. તો જો અહીંયા મનસ્વીની ફ્રેમ છે એ આપણે અહીંયા રાખેલી હતી. જે પાર્ટીશન છે અહીંયા ત્યાં રાખેલી હતી. જગ્યા કંઈ ફિક્સ નહોતી એટલે તો પછી અહીંયા આપણે હોલની જે ઘડિયાળ હતી એ રૂમમાં ચેન્જ કરી અને ઘડિયાળની જગ્યાએ મનસ્વીનો જે અહીંયા કાનુડાવાળો ફોટો રાખી દીધો છે. અને આ સાઈડ લાવ્યા છીએ આપણે વિન્ટેજ વોચ. ડબલ સાઈડ વોચ છે. એક બાજુ નંબર આવે અને એક બાજુ પેલા કયા કહેવાય ન્યુમેરિક રોમન. હા તો આ રોમન અને એક બાજુ પેલા સાદા. આપણી મેગી સરસ તૈયાર થઈ ગઈ છે. જો ફૂલ લોડેડ ચીઝ વાળી છે ને આ બાજુ કોલ્ડ ડ્રિંક્સ છે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે 11. આપણે ઉઠી ગયા હતા 10 વાગે કારણ કે આજે છે સન્ડે એટલે આજે તો લેટ હોય. તો આપણે ઉઠી અને પછી મસ્ત ફ્રેશ થયા અને મનસ્વીબેનને જો અહીંયા બેસાડી દીધા છે સવારના પોરમાં. કારણ કે એનું પહેલું સ્થાન તો આ જ હોય છે, હિંચકા ઉપર બેસી અને અહીંથી એને ટીવી જોવાનું. સવારમાં ડાયાના ને રોમાં જોવે અને બેનને નીચે જો આપણે પેલું આપ્યું હતું કેળા આપ્યા હતા તો કેળા તો એને થ્રો કરી દીધા છે, એને ખાવા નથી. એટલે હવે કેળાની વાત પૂરી. અને આ બાજુ જો તમે છે ને ફોરું રસોડામાં રસોઈ બનાવે છે. શું બનાવે છે ફોરું આજે? હા તમારા માટે ઉપમા. જો ને તમે કીધું ઉપમા બનાવે તો પછી ઉપમાની તૈયારી. જો લોટ આ બાજુ રવો શેકાય છે તો સરસ મજાના વેજીટેબલ ઉપમા તમને ખવડાવવાના છે ને મનસ્વી જ ખાવાની છે આજે તો. આજે કેમ તારી આંખો આમ નીંદર હોય એવું લાગે છે? હજી હું તો પણ મનસ્વીએ ક્યાં હુવા દીધા. 10 થયા ને તા ઉઠી ગઈ આમાં મામા કરીને મમ્મા એમ કરતી હતી. પછી આપણે ઉઠવું પડ્યું. એક તો રાતે પાછા લેટ સુતા હતા એટલે આંખો થોડીક આમ લાગે કે હજી ઊંઘમાં હોય. હજી નીંદર કરવી હતી પણ મનસ્વી પછી ઉઠી ગઈ એટલે ઉઠી જવું પડ્યું. મનસ્વી ઉઠી જાય એટલે ફરજિયાત આપણે ઉઠી જ જવું પડે. અને જો આજે તો આપણને ઉપમા ખાવા મળવાના છે કારણ કે કાલે અમારે લેટ થઈ ગયું હતું એટલે આજે થોડુંક લેટ ઉઠવાનું હતું પણ મનસ્વી ઉઠી ગઈ એટલે પછી ઉઠી જવાનું. રવિવારે છે ને આમ નક્કી જ કર્યું એક શનિવારે આપણે મનસ્વી મોડી હુતી તો આપણે હુવા હે. ખબર નહીં સવારે ટાઈમ થાય ને એટલે એ ઉઠી જ જાય. આપણે હુવા જ ના દે રવિવારે. સવારે હવે છે ને એનો પોટી ટાઈમ થઈ ગયો છે. એનો પોટી ટાઈમ એને યાદ આવી જાય ને એટલે ઊં કરીને ઉઠાડે. અને આપણે બી જવાનું ને એનું બી બધું શેડ્યુલ સાચવવું પડે. તો લેટ તો બહુ તો લેટ ના ઉઠી શકો તમે. 10 વાગ્યા સુધી તો માંડ ટ્રાય કરો. તો બહુ 10 સુધી તો માંડ ખેંચી શકો. એ સાંજે મોડી હુતી હતી ને એટલે બાકી તે 9 વાગ્યા ઉઠી જ જવાનું નથી આ વખતે તો. કાલે સાંજે લેટ થઈ ગયું, 12 સાડા 12 થઈ ગયા મૂવી જોઈને આવ્યા એટલે પછી કાલે થોડુંક આજે લેટ ખેંચી લીધું એને. કાલે લેટ સુધી એટલે હે ને એ ઉઠે ને એટલે પછી તમારે ઉઠી જ જવાનું. એ તમને હુતા તો જોઈ ના હકે એટલે ઉઠાડે આપને. સાચી વાત છે. તો ગાઈસ જો અહીંયા છે ને ફોરું મસ્ત હવે લોટ ભરી ગયો હે. બસ કરો હવે. ઉપમા બનાવે છે વઘાર કરો, રેડી થઈ ગયું છે. તો જો ચાલુ છે ફોરુંનું કામકાજ અને આપણે નાસ્તા માટે વેઇટ કરીએ છીએ. હજી તો વઘાર કરવો છે, ખાવા બેસવું છે, કેટલું કામ છે, એવું બધું અહીંયા પડી જાય. તો જો આપણા ઉપમા થઈ ગયા છે રેડી ગાઈસ હવે. અને ઉપમા ખાવા માટે મનસ્વી પણ બહુ જ આતુર છે. અહીંયા પ્લેટફોર્મ ઉપર ચડી ગઈ. ત્યાંથી પડીશ તો તું કાનો આમ સીધી ઓલી બાજુ વઈ જા. જા ભપ થઈ જાય. અહીંયા ઊભી જા. અહીંયા ઊભી જા. અહીંયા સાઈડમાં ઊભી જા. હા બસ. કેળું ખાધું કે ના ખાધું? કેળું ના ખાધું. એને અડધું ખાધું ને અડધું જવા દીધી ને એવું છે. જી દઈએ ઈ ખાતી નથી. અહીંયા મારી પાસે આવતી રહે. ચલ જોવે છે ને. જો ગાઈસ જોવે છે તને બધા ગાઈસ જો કે મનસ્વી તો બહુ એડી થઈ છે કે જો અહીંયા કઈ ભાષા બોલે હે? કઈ ભાષામાં વાત કરો મનસ્વી? દીકુ મનસ્વી જોઈએ ક્યાં બેઠી છે બતાવો. જો પ્લેટફોર્મ ઉપર બેઠી યા સીધી બેસ. અહીંયા હરી કઈ
હજી વાર છે, કરવાનું થાય ને તઈ એવી આળસ થાય. અત્યારે બેહી ગઈ. એક તો ભાષા જ સમજાતી નથી, ગુજરાતી નથી, હિન્દી નથી. કઈ ભાષા હે? મરાઠી કે બાવા હિન્દી? હે ધીસ શું મનસ્વી જો અમારી છે ને મનસ્વીની હાઈટ વધી ગઈ છે હવે, કારણ કે એ ઉપર અડવા માંડી છે, ત્યાં ચીમનીને અડવા માંડી છે, ચીમની સુધી પહોંચી ગઈ. કા ખરું? હા પેલા આટલી નથી. મેં એમ તો મારા રૂમમાં છે ને નિશાન કર્યું છે એના. જો આ બેન ના જો કામા જુઓ તમે અહીંયા, અને અહીંયા જો ફોરું જો શું લેવા ગઈ છે તું? પ્લેટ તો તૈયાર છે તમારા માટે. ઉપમા તમને સારી પ્લેટમાં જ જોઈએ એટલે પછી કરવો પડે ને. હા બરાબર છે. મારા માટે નહીં, તારે પેલામાં શું કહેવાય ઇન્સ્ટામાં રીલ બનાવી છે ને એના માટે, રેસીપી માટે. તું બધી વસ્તુ છે ને ગાઈઝ માટે કરે છે, મારા માટે નહીં કરતી. તો તમને જ પહેલા આપીશ ને ગાઈસ, તો પછી વિડિયો છે. કાયલી બટેકા પબ્બા હઉ લાઈ પાછું કરો. એ તો મનસ્વી ને મમ્મા બે તો રમતે ચડી ગયા છે જો અહીંયા. આ ઓના જેવી લાગે ઓલો વાડીઓમાં ના ઓલો ગુડગુડિયા જેવી. ગુડગુડિયા ઓલા આવી રીતે જ વીટે, આટલું આગળ આમ રાખે ને જો જો એનું ડેરિંગ જો. અહીંયા જગ્યા સેજ બી નથી પણ ઈ ત્યાં ચાલીને જાય છે. મનસ્વી હા થઈ જઈશ દીકરા, ગરમ છે ત્યાં. તને ના પાડું પાછી ફૂક મારવા આવે, હું નહીં માર દઉં ફૂક. જો ફૂક મારે, ફૂક માર. મને વાલા અલગ હાલ આપણે ગોળ ગોળ કરી. ચાંદલામાં જેનો જીવ છે મારા. હાલો ગોળ લાવો ગોળ. બાપા હાથમાં કઈક થઈ જાય. કામમાં કામ ક્યાં દેખું નથી, એને ઉપર ચડવું છે. હા હા જતી રે, હાલ જતી રે. ગજબ હો, સીધી રોવા માંડે નાકમાંથી તો પાણી ના હાવા નદી ભરાઈ જાય. સાબરમતી ખાલી ગઈ તું જ ભરીશ. તો જો ગાઈસ મનસ્વી અને ફોરું બે બનાવે છે અત્યારે તો ઉપમા થઈ ગયા છે આપડા રેડી. બતાવ તો રેડી છે ને? આ રેડી. હવે ખાલી ધાણા ભાજી જ નાખવાની છે. ભાઈ તો મસ્ત ધાણા ભાજી નાખી અને ઉપમા રેડી કરી દીધા છે. તો ચલો તમે પણ ખાવા માટે. અને આ બાજુ જો મનસ્વી, અમારે કેટલું સ્ટ્રગલ કરવું પડે છે ને તમને અહીંયા દેખાય છે. જો આ બેન ને તો અહીંયા પ્લેટફોર્મ ઉપર બેસવું હોય, પાછું અમારે શૂટિંગ બી કરવાનું, ગરમ છે જોડે જોડે આપણો માઇન્ડ બી ફ્રેશ રાખવાનો. જો તમે ગરમ થઈ જાવ તો એ ગરમ થઈ જાય સામે મેડમ. એટલે મનસ્વી મેડમ ને સાચવવા એ બહુ અઘરી વસ્તુ છે. જરા કઈ કયો કે એનું ધૈર્ય ના કરો એટલે સીધી રોવાનું કામ કરે. રોવા તો એવી કે હાવ મારી હોય એને રેવા દે ને. જો અહીંયા એનો સ્ટેન્ડ માં એને બેસવાની જગ્યા તો જો અહીંથી સેજ બી જગ્યા નથી. તું મેં જો આ સાઈડ પ્લેટફોર્મ બનાવ્યું, તારે ત્યાં રસોઈ કરવાની, તને ઓલા કિચન નો સેટ લઈ દઈશ. તારું બધું રેકોર્ડ કરું છું કારણ કે તારી મેમરી માટે યાદ રહે ને, મોટી થાય ને ત્યારે તને બતાવીશ કે તું પ્લેટફોર્મ ઉપર આમ બેઠી હતી એમ કે કામ કરતા ને. લઈ અડાડું કરો. અમે મનસ્વી એટલા માટે જ વિડીયો બનાવ્યો છે કે તારું બધું છે ને અમારી પાસે સ્ટોર થઈને રહે મેમરી. જોવે મનસ્વી પછી હું એવી. હા મનસ્વી જોશે જ. બીજું કઈ નાસ્તામાં ખાવું? ધીસ શું ધીસ? આ નહીં ધીસ બોલો. ધીસ જો આ મનસ્વીની હરકતો જુઓ તમે. બાઉલમાંથી લઈ અને પ્લેટમાં લીધું, કાચની પ્લેટમાં જેમાં આપણે ચા પીવાનો છે, અને હવે એમાંથી લઈને પોતે છે ને ઢગલા કરશે બધે આખા ઘરમાં. ડાયો દીકરો એટલો છે ને કે મને ખવડાવવા માટે આવ્યો. થેન્ક યુ બેટા. ચલો તો જો અત્યારે ઘરમાં કેટલું મારું કામ પડ્યું છે. ઘર આખું વેર વિખેર ને અત્યારે સવાર થઈ ગયો તોય હજી કામમાં ફ્રી આપણે થયા નથી. કિચનમાં એ બધું બાકી છે.
ને હવે ડેવીન આજે એક સરસ મજાનું મને કામ કરી દે. જો જૂની બધી દોરી કાઢી ને આ સાઈડ જો નવી બધી દોરી સરસ લગાવી છે. ડેવીનને હવે અત્યારે તડકાના નીચે ઉતાર્યા છે દોરી લગાવવા માટે. જૂની દોરી હે ને આવું બહુ ઢીલી થઈ ગઈ હતી ને તૂટતી જાતી હતી. જો તડકાની હળી ગઈ. આ બધો ઢગલો કર્યો આ બાજુ. ને આ બાજુ મેં ગોઠલા હુકવા હતા પણ ઉપરથી કાલ પાણી આવ્યું એટલે ભીના થઈ ગયા. પાછા હવે 2-3 દી હુકવવા પડશે. અસલ હુકાઈ ગયા હતા. ડેવીને જો આપણે આજે રવિવાર છે તો કામ આપી દીધું છે કે તમે મને આ કપડાનું કામ કરી દો, બીજું ના કરો તો કાંઈ નહીં. પેલા મને દોરીનું કરી દો. હા, કપડા પછી યાર જાજા હોય ને દોરી ઘટે એવું થાય. કાલ પછી જાય પાયરે નાખ્યા તો કેવા ભીના બધા થઈ ગયા એવું થાય. ના એટલે જ આ હું કહે ને પતી જાય તારું કામ. નવમી તડકો છે બહાર તો ક્યાંય જવાય એવું છે. હા, તો બહુ સરસ કામ જો ડેવીન કરે છે. ડેવીન આ કામ લીધું ને એટલે મનસ્વી શાંત બેહી ગઈ. બાકી તો ઈ બહાર જવાનું કરતી હતી. જો આવી યાદ કરો ને એટલે ઈ આવી જાય. જો આવી રોતી રોતી. કાન્યો કેમ રોવે હે? હાલા બધી જૂની દોરી ભેગી કર લે. હાલો હજી આપણે જો કપડાનો ઢગલો આ બાજુ કેટલો પડ્યો છે. પછી ઇસ્ત્રીના કપડાં છે. કેટલું બધું કામ છે. ક્યારે થાય? રવિવારે તો આ બે મને કંઈ કામ કરવા જ નથી દેતા. બાકી અત્યારે ઊન મનસ્વી છે ને ખાલી જમવાનું જ બાકી હોય. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હોય. કાકાનું તમે બે તો છો જ ને ભાઈ. તો ડેવીન જો તડકાનું કેટલું બોલી શકે ને ઉભા ઉભા. બોલી તો હકે ને તડકામાં કઈ બોલવાનું ઓછું થઈ ગયું. હા, એનર્જી વેસ્ટ આપડી કેટલી. બોલવાનું બંધ કરી દેવું લાગે મારું. હાવ આમાં બધાને ઘરમાં બાયું વધારે બોલતી હોય. અમારા ઘરમાં અમારા કાનો વધારે બોલે એટલે અમારે એને કેવું પડે કે ઓછું બોલો ભાઈ. કોણ એવું કહે છે કે બધાને ઘરમાં બાયું વધારે બોલતી હોય? હા, તે બધે બાયું જ વધારે બોલતી હોય પણ આપણા ઘરમાં ઊંધું છે. આપણા ઘરમાં હું વધારે બોલું એમ? હા, તને એવું લાગતું છે. બાકી મારા બધા દોસ્તારોની તો એમ કે તું બહુ ઓછું બોલ. એ તો દોસ્તારો પાસે. અહીંયા તો તમે બહુ વાતું કરો એટલે તમારા દોસ્તારો જોહે ને તો કહે કે આ દેવલા આવું કરે તું. ઘરમાં બહુ ચીપડો હાલે એવું કહે. બાયણે નથી ચાલતો એટલે દોસ્તારો આવવા નથી દેતા તમારું કઈ એમ. એવું નથી કઈ. દોસ્તારો પાસેથી ત્યાં આવવાનું શું હોય અમારે? દેવીન જાય કેટલી આટીઓ મારે. આટલી આટીને ક્યાં જરૂર છે દેવીન? એક જ મારો ને. અરે ભાઈ આ છે એટલું તો પછી હરખાય બાંધી પછી કેટલું ઓલું થાય. તો મારે હજી નાવાનું બાકી છે ને મેં નવા સરસ કપડાં પહેરી લીધા છે. કારણ કે ઇન્સ્ટામાં મૂકવા માટે આપણે એક રીલ ઉતારતા હતા, નાસ્તા બનાવતા હતા એની. તો પછી સવારમાં ઉઠીને સીધા નવા કપડાં જ પહેરી લીધા. ને આજે રવિવાર હોય એટલે આપણે બપોર પછી નાવા ધોવાનું બધું હોય. તો હવે નાવા માટે જો ઠંડા પાણીના બધે ડોલ ને ટબ ને ભરી લઈએ એટલે પછી બપોરે નાહીએ તો ગરમ પાણીએ કંઈ નાવું ના પડે. આ સાઈડ મનસ્વી બેસી ગઈ છે હિંચકામાં ને ટીવી પણ ચાલુ છે. તો આપણે જો અત્યારે થોડુંક ઘરમાં બધું કામકાજ ચાલુ છે એટલે જો હજી કંઈ કામ થયું નથી. બધું રેડ ભફેડ છે. ને ડેવીન આ બાજુ ઘડિયાળ લગાવે છે. અમુક જગ્યા બધી અમુક ફ્રેમ બધી ટ્રાન્સફર કરી છે. તો હોલની ઘડિયાળ છે એ અહીંયા રૂમમાં આવી ગઈ છે. અને આપણે ઘોડાવાળું જે પોસ્ટર હતું એ ક્યાંય લગાવ્યું નહોતું. હવે જગ્યા ચૂઝ કરીને આપણે મંદિરવાળા રૂમમાં લગાવશું. તો આજે રવિવાર છે એટલે ડેવીન આપણે જો મસ્તનું કામ કરી દે છે. એટલે પછી ધૂળ બૂળ ઉડે તો આપણે સાફ સફાઈ કરવાની છે તો બધી કરી લઈએ કમ્પ્લીટ. ડેવીન તો આજે તો તમારા કામમાં જ દિવસ ગયો ને? ને દેવીને જો અહીંયા હોલ કરતા કરતા સાઈડમાં તોડ્યું હોય એવું દેખાય છે. જાય નથી તોડ્યું ને તો વાંધો નહીં. પછી કલરનું પોપડું ઉખેડ નાખે ને તો નકામું ખરાબ દેખાય. તો ડેવીન જે એનો બધો સામાન લઈને બેઠા છે. ને આપણે તમને બતાવીએ કે કઈ કઈ વસ્તુ આપણે ચેન્જ કરેલી છે. તો જો અહીંયા મનસ્વીની ફ્રેમ છે એ આપણે અહીંયા રાખેલી હતી. જે પાર્ટીશન છે અહીંયા ત્યાં રાખેલી હતી. જગ્યા કંઈ ફિક્સ નથી એટલે. તો પછી અહીંયા આપણે હોલની જે ઘડિયાળ હતી એ રૂમમાં ચેન્જ કરી અને ઘડિયાળની જગ્યાએ મનસ્વીનો જે અહીંયા કાનુડાવાળો ફોટો રાખી દીધો છે. જન્માષ્ટમી ઉપર એનો કાનુડો બનાવ્યો હતો તો જો બહુ મસ્ત એનો ફોટો છે. આ બાજુ તો શ્રીનાથજીની છબી ફેરવવાનો વિચાર કર્યો હતો પણ હવે અત્યારે તો એની જ રાખી છે. કાંઈ ચેન્જ નથી કરવું.
ને આ જગ્યા છે ત્યાં આપણે વોલ આર્ટ આવશે, હજી લેવાનું કંઈ ફાઇનલ નથી. અને આ સાઈડ લાવ્યા છીએ આપણે વિન્ટેજ વોચ, ડબલ સાઈડ વોચ છે. એક બાજુ નંબર આવે અને એક બાજુ પેલા કયા કહેવાય ન્યુમેરિક રોમન. હા, તો આ રોમન અને એક બાજુ પેલા સાદા. તો જે આ વોચ લગાવી છે નવી લેવા છીએ એટલા માટે આ વોચ અહીંયા રાખવાની છે અને અહીંયાથી વોચ આપણે કાઢી લીધી છે. તો આજનો રવિવાર તો આપણે દોરી બાંધવામાં, બધી ફ્રેમિંગ કરવામાં એમાં જ ગયો છે. તડકાનું બહાર જવું એના કરતાં ઘરમાંય કંઈક કામ થાય ને. મનસ્વીબેન આજે બહુ જવાની જીદ નથી કરતા, ટીવીમાં હચવાણા, તો આપણું કામે પતી જાય. તો જો રાડો નાખે, ડેડીને જોવે એટલે હુરાતન ઉપડે. જો તો ડેડી આજે કેટલું સરસ કામ કરે છે, તો કરવા દે ને દીકરા. હે ને મનસ્વીને ખવડાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો એના માટે આપણે બનાવી છે, શું બનાવ્યું છે, ઓટ્સ, કેળું અને ડ્રાયફ્રૂટ પાવડર નાખીને એના માટે સરસ મજાની પ્યુરી બનાવી છે. તો એને ખવડાવી દઈએ અને અમે બે પણ પછી નાસ્તો કંઈક કરી લે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 4:30 અને આજે તો ઘરમાં બહુ ઘણું બધું કામ હતું, એટલે એ કામ પતાવતા હતા. બધું ઘરમાં નાના મોટું ચેન્જ કરવાનું હતું, જેમ કે ફોટો ફ્રેમ ચેન્જ કરવાની હતી, ફોરુને બધા ચેન્જ કરવાના હતા, એક્સચેન્જ, કે ભાઈ આ વસ્તુ અહીંયાની ત્યાં લગાવો, આ વસ્તુ અહીંયાની ત્યાં લગાવો. તો આપણે આજે એ બધું કર્યું અને ઘરમાં દોરીને એવું બધું બાંધવાનું હતું. તો એના બધા જેટલા બી ઘરના કામ હતા ને એ બધા પતાવ્યા અને હવે લાગી ગઈ આપણે ભૂખ. એટલે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ અને ફોરુને કીધું ભાઈ કંઈક તું બનાવ નાસ્તામાં. તો જો અહીંયા ફોરું કંઈક બનાવે છે, કારણ કે મનસ્વી સૂઈ ગઈ એટલે હવે આને કામ ધંધે તો લગાડવી પડશે. લગાડી દીધી, નવરી નથી થવા દેતા. ફોરુને નવરી થવા નથી દેતા. આપણે કહી દીધું છે કે ભાઈ કંઈક બનાવો. તો શું બનાવે છે તું ફોરું? ડ્રાય ચીઝ વેજીટેબલ મેગી. હવે મેગી તો ક્યાંય નહીં ખાધી હોય કોઈએ મારા જેવી. ચીઝ વેજીટેબલ મેગી. ભાઈ ભાઈ જો બધા વેજીસ અહીંયા ચડે છે. મેગી જો આ બાજુ આપણી સરસ બફાઈને રેડી થઈ ગઈ છે. વાહ વાહ. જો આ બાજુ જો ચીઝ સ્લાઈસ છે અને આ મોઝરેલા ચીઝ છે. ભાઈ ભાઈ દબદબો છે બાકી જમવાનો. કોઈ પણ ડાયટ વાળાને તો આ બાજુ વિઝિટ કરવાની જ નહીં, કારણ કે અહીંયા તો બહુ બધું ડાયટ નું છે ને નુકસાન છે એવું છે. જોહે તો ખાવાની ઈચ્છા થઈ જાય એના જેવું. હા, જોવે તો ખાવાની ઈચ્છા થઈ જાય. ડેવિન ને આ ડ્રાય મેગી જ ભાવે એટલે આજ બનાવડાવે. મેં કીધું કે રસાવાળી ખાવી, તો કે ના ઈ નહીં, એમાં ફટાફટ બની જાય. પણ ડેવિન ને આ ખાવી હતી એટલે પછી પતિદેવની ફરમાઈશ પૂરી કરવા આપણે આવી ગયા મેગી બનાવવા. ને મારા હાથની મેગી અને ભાવે બહુ મસ્ત બને. પણ ગાઈઝ એમનું છે ને કામ મેગી ની અંદર સુપર કામ છે, એટલે આપણે છે ને એની ડ્રાય મેગી ભાવે. પછી એ બધું એની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ નાખશે, પેલું શું કહેવાય ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, હેવી બધું આમ લોડેડ વસ્તુ હશે. અને જોડે જોડે આપણા માટે છે ને સ્પેશિયલ કંઈક ઠંડુ બનાવશે, જેમ કે કંઈક ઓલરેડી અવેલેબલ તો હશે જ. શું છે? રાખી છે, એટલે એની પાસે છે ને ઓલરેડી સ્ટોકમાં જ હોય કઈક વસ્તુ. આજે રાખી છે મિરિન્ડા. જ્યારે આપણે મેગી ખાવાની છે, જ્યારે ઈચ્છા થાય કે આના ભેગું ઠંડુ પીવું, તો આપણી પાસે બીજી ઠંડામાં વેરાયટી બે છે. એક તો ગુલાબનું આપણે દૂધ નાખીને બનાવી શકીએ અને એક બીજું ઓલું રસનાનું છે. એમાં બે ફ્લેવર છે, કાચી કેરી ને ઓરેન્જ. ના મળે તો ઇન્સ્ટન્ટ એ બની જાય. બાકી આપડા મિરિન્ડા જિંદાબાદ. એટલે ફોરું પાસે બહુ બધી વેરાયટી છે આવી બધી રસોઈની વાનગીની, કારણ કે એના છે ને રસોઈનો શોખ છે, એટલે એ આવું બધું કંઈક નવું નવું કર્યા રાખે ને સ્ટોકમાં બી રાખે. જો મસ્ત ના છે ને વેજીસ ચડે છે, બહુ જ મસ્ત બનાવશે મેગી. અને મેગી બિચારી રાહ જોવે છે કે મને હવે તમે છે ને કેટલી આમ લાગે છે એમ થાય કે એમ નોકરી ખાઈ લઈએ. જો હા, એટલી મસ્ત હોય છે ને આમ છૂટી છૂટી. મને આવી છૂટી છૂટી જ ભાવે. મને છે ને આમ આખો દબદબો થઈ ગયો હોય ને પેલું થઈ ગયું ને ખીચડી જેવું, એવું ના મજા આવે. એ બહુ ગંદુ લાગે, આપણે ના પસંદ આવે. તો મેગી ખાઈ અને પછી થોડુંક જવાનું હોય પર્સનલ કેર કરાવવા માટે, જેમ કે શેવિંગ કરાવવું છે અને હેર કટિંગ કરાવવું છે. હવે જો મનસ્વી ઉઠી જશે ને જવા નહીં દે તો પછી પૂરું. તો પછી મારે આજે લેવા જવાનું છે મોબાઈલ નું કવર અને ટફન ગ્લાસ ચેન્જ કરવાનો. આજે આપણે પતાવવા જવાનું કામ થશે. અને જો મનસ્વી સૂતી રહેશે તો મારું કામ થશે. હવે જોઈએ બે માંથી કોનું કામ થાય છે, બરોબર ને? થોડું
તો આજે આપણે એ કામ કરવાના છે. અને જો મારે પેલી બાજુ હજી અહીંયા આવો બતાવો. હા બોલો. જો અહીંયા શું મારે હજી સોફાના કવરમાં જો મનસ્વીએ તે દિવસે ડાઘા કરી નાખ્યા હતા બોલપેન ના ને ખાઈને તોય ડાઘા કરી નાખે, જાતા નથી. એટલે કીધું તમે આજે ઘરે જવો ને તો મારે એ સોફાના કવર ને ગાદલીના કવર ને બધું ધોવાનું છે. મેગી ખાઈને પછી બેહવાનું. એટલે આજે તે મસ્ત કામનો ભંડોર ગોતીને જ રાખ્યો છે કે આજે આપણે આ વસ્તુ કરવાની છે અને પછી આ બધી વસ્તુ કરશું, બરોબર ને? હજી આ ડ્રીલનું કામ ચાલ્યું એમાં તો મારે ઝાપટ ઝુપટ ને બધું લુવાનું બાકી છે, સ્લાઇડર બધાય લુવા, એ પછી એક દી આપણે કામ બધું પતાઈ નાખશું. સાચી વાત છે. તો થોડું થોડું કરીએ ત્યારે જ મેળ આવે. હા, કારણ કે મનસ્વી હોય એટલે પછી એ ના કરવા દે, એટલે પછી એનો બહુ મોટો ત્રાસ હોય છે. અને અત્યારે જો કેટલી ઘરમાં શાંતિ લાગે છે ને. આ બાજુ મસ્ત મજાનું એને ચાલુ કર્યું છે આપણે કપૂરની સ્મેલ આપને ખૂબ પસંદ છે એટલે કપૂરનું ચાલુ કરી દીધું છે. જો કેટલી શાંતિ અને એટલું મસ્ત ક્લીન લાગે છે ને. મસ્ત ખોરું છે ને આ પોસ્ટર કાઢ્યા છે. જો પાછળ છે મસ્ત રાધા કૃષ્ણનું પોસ્ટર છે. જો સુપર્બ છે, બહુ મસ્ત. તો હવે એને ક્યાં લગાવવું એ નક્કી કરશું. અને બાકી આ 7 ઘોડાનું પોસ્ટર છે તો એને હવે ક્યાં લગાવવું એ નક્કી કરશું. ક્યાં લગાવવું તમે થોડું સજેશન આપજો, કારણ કે અમે થોડા કન્ફ્યુઝ છીએ કે ઘોડાનું પોસ્ટર હોય ને એ ઘરની અંદર આવતા હોય ને એવી રીતે રાખવાનું હોય, પણ અમારે એવું થાય છે કે એ ઘોડાના મોઢા એવી રીતે છે. આમ જો સામેની દિવાલે લગાવીએ ને આપણે, જો ત્યાં મનસ્વીનું છે ને ત્યાં લગાવીએ ને તો આમ બહાર જતા હોય ને એ દિશામાં થાય, એટલે ત્યાં તો સુટેબલ નથી. અને બીજી આપણી પાસે કોઈ દિવાલ નથી, તો શું એવું હોય છે કે ભાઈ ઘોડા અંદર આવતા હોય એવી રીતે રાખવાના કે નહીં? તો એ થોડું સજેસ્ટ કરજો. અને ફોરવા એ મારું વાતું સાંભળે છે, જો એકલી દાંત કાઢે છે કે આ તો વારો જ નહીં આવવા દે આપણે બોલવાનો. મારો વારો જ ના આવવા દે. દેવીન એટલું બોલે કે મારે ઊભા સાંભળવાનું જ હોય. પણ હું જ્યારે બોલું ને ત્યારે કાં તો દેવીન કઈ વારો ના આવવા દે ને, કાં મનસ્વી બોલ કઈ કરતી હોય ને કાં રોતી હોય, એટલે મારો તો વારો જ ના આવે. પણ હું બોલતો નિંદરમાં બળબડ કરવાનું. હું બોલતો હોય ને તો મને છે ને યાદ આવતું એટલું બોલું, પછી આમ બહાર હું એટલું બધું ના બોલતો હોય, મારો શાંત સ્વભાવ છે તો હું એટલું ના બોલી શકું. અહીંયા બોલું છું ત્યાં મસ્ત બોલવા દે મને. બોલો તમારા દિવસો છે યાર, જીવી લ્યો, બરોબર. હા, તો જો આપણા દિવસો છે, આપણે આજે જીવવાના છે. અને કેરી મસ્ત અહીંયા પડેલી છે. કેરી હવે પાકવાની રાહ જોઉં છું. થોડી ઘણી બહુ કાચી છે. આપણે જે એડવર્ટાઇઝમેન્ટ કરી હતી ને આપણે કાકાની ત્યાં જઈને, તો એ કેરી લઈને આવ્યા છીએ બોક્સ. એ કેરી હવે પાકી જાય પછી ટેસ્ટ કરીએ કે કેવી મસ્ત ટેસ્ટ આવે છે અને શું છે. તો ચલો હવે મેગી રેડી થવા માટે બહુ રાહ જોવે છે કે ભાઈ હવે આવીને મને ખાઈ લો, તો આપણે મેગી ખાઈ લઈએ. આપણી મેગી સરસ તૈયાર થઈ ગઈ છે. જો ફૂલ લોડેડ ચીઝ વાળી છે ને આ બાજુ કોલ્ડ ડ્રિંક્સ છે ને મનસ્વી બેને ઉઠી ગયા છે. મેગીની સુગંધ આવી એટલે મેડમ વહેલા ઉઠી ગયા. ને આમે આજે રવિવાર છે એટલે એના ડેડી ઘરે હોય એટલે બેનને નીંદર જ ના આવે. તો આ બાજુ જોઈ બોલ્સ થાય છે. મસ્ત હોય ને દેવીન? કાઈ ના ઘટે. મોજે મોજ. ઓલે દેવીન ને ચીઝ ને બધું ફૂલ હોય એટલે જામો પડી જાય. મનસ્વી જો આ બાજુ બેઠી જોવે છે, પણ એને મેગી આપણે આપવાની નથી, એટલે એના માટે જો આ સાઈડ બોલ આપણે તૈયાર કર્યા છે. તો ચલો ફટાફટ મેગી ખાઈ લઈએ અને પછી જવાનું છે આપણે બહાર મોબાઈલનું કવર લેવા. તો ગાઈસ જો આપણે આવી ગયા છીએ મસ્ત એને બહારથી ફરીને અને હેર કટિંગ કરીને. તો ફોરો અહીંયા બેસી ગઈ છે અને મનસ્વી બેન અહીંયા આટા મારે છે. તો ફોરો કેમ આટલી બધી ભીની થઈ ગઈ છો તું? અત્યારે કામ ખૂટતું નથી. આખો દિવસ આ જેટલું કામ કર્યું, પછી બપોર પછી આપણે અમુક વસ્તુ ઘરની લેવાની હતી, મારા મોબાઈલનું કવર ને એવું લેવાનું હતું તો એ બધું લેવા ગયા, એમાં થોડુંક લેટ થઈ ગયું. સરસ મજાનું જમીન આપણે સોફાના કવર ધોવાના હતા જે મનસ્વી બેને બગાડ્યા હતા, તો એ ધોયા કર્યા તા આપણે આખા ભીના થઈ ગયા. આજ તો કામમાં જ રવિવાર તો ગયો. આમ નમ કેટલું કામ આજ તો કર્યું. હજી મારા સાફ સફાઈ બાકી તો અલગ બધી. ઘરનું જ કામ એટલું હતું કે ઘરનું કામ એટલું કર્યું તોય પૂરું ના થયું. કામ ખબર નહીં આ ઉનાળામાં તો ક્યાંથી કામ આવે ને એ જ ખબર ના પડે. ને ઉપરથી આ મનસ્વી બેન જો અહીંયા પાવડર ને આ બધું આ લોશન હમણાં જ મૂકી આવી. કામ તો અડધું ઈ વધારે એટલે નવરા જ ના થાય. આપણું કામ હોય ઓછું પણ આ બેન બહુ વધારે. હા, ઈ હવે કબાટના ખોલતા શીખી ગઈ ને એટલે એમાંથી લોશન લઈને સેટીએ બેસી જાય. કા પાવડરના ડબ્બા આમાં હાથમાં મોઢે લગાવે એવું કરે.
મનસ્વી બહુ વાયડી થઈ ગઈ છો તું. પછી કપડાં ધોતા ધોતા ન્યા ચોકડીમાં આને ધમાઈ રહી, છબલું ભરીને આમ નાખ્યું તી, મોજ પડી ગઈ દાંત કાઢવા માંડી. એને પણ એટલું જ જોતું હોય હો. એને પાણી તો બહુ ગમે, એક માથાને અડો ને એને ખબર નહીં કઈક પ્રોબ્લેમ થાય છે, માથું ધોવાનું એટલે રોવાનું ચાલુ કરે, બાકી આમ ગમે ને તમે ગમે ઈ કરો, કાંઈ વાંધો ના આવે કા. તો હવે આ બાપ દીકરીએ તો ફ્રેશ થઈ લીધો, હવે મારે જો ભીના કપડાં છે બદલાવાનું, ફ્રેશ થવાનું ને સરસ મજાનો આરામ કરવાનો છે. હા પપ્પા તો ઈ છે, મમ્મા છું હું. અમાર મનસ્વીને છે ને ઊંધું છે, મને પપ્પા કહે ને પપ્પાને મમ્મા કહે, એટલે અમાર બેન નું ઊંધું લોજિક છે બધું. લાવો મને આપી દો, આમ કરી દે, નો 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 નો, એકવાર કરી દે, હાલ નો 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 નો, હાલ હું તને આની સાડી પહેરાવું, હાલ તો મજા આવશે, હાલો હાલો હાલ. હા જો એવું તો બધું બહુ ગમે કા. હા આમ આમ રાખો, અહીં મોઢામાં રાખવાનો છેડો, આ કરો, આ હા હવે માઉથ દબાવ દો. હા જો કેવી લાગે માર મનસ્વી, ક્યુટી ક્યુટી કા દીકરા. હા મનસ્વીને આજે તો તીએ ગોરબાઈ બનાવી દીધી. ગોરબાઈ હો, પછી ક્યાં ગયો દીકો, આયો પકડમાં આયેલ, હાલ સાડી પહેરાવું તને કહું, આમ જા આમ કર દો, હાલ હાલ આવતી રે, હાલ નથી આવું તો નો 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 કહી દે, નો નો નો. તો જો મનસ્વી આવું બધું રેમાં રાખીને જો એમાં નાખી દીધું, લાય લાવો, નો યસ કે તો તમારો સન્ડે કેવો થયો? મારો સન્ડે તો કામમાં ને કામમાં ગયો છે આજે, પણ ઓમ મજા આવી મને, કારણ કે બહાર ક્યાંય જવાનું નતું, ઘરના કામ હતું એ બધું તારું પતાવી દીધું કામ, એટલે મારે હવે શાંતિ થઈ ગઈ તારા કામની. અને એમ બી સન્ડે માં તડકો હોય છે એટલે મને બહાર જવાની ઈચ્છા ના થાય, અને લોકો તો આખો અઠવાડિયું રખડતા હોય, એટલે આજે સારો એવો ઘરે ને ઘરે ટાઈમ ગયો તો મજા આવી. પોરો જો મનસ્વીનું રમકડું લઈને બેઠી છે, હવે ઈ રમશે. મનસ્વીનું નથી, આ ઓજસનું છે. ઓજસ કાલ રમવા આવ્યો હતો ને તો અહીંયા ભૂલી ગયો, તો કાલ પાછો રમવા આવશે તો આપી દેવું. શું તને કીધું તું ખરા કા એને રમકડું આપીએ, તો કેમ ના આપીએ? ઓજી એમ કીધું તું તેને, ઓજસ બોલાય, આ તાર ટોયસ લઈ જા એને એમ કે, બોલ બાર થી આવ્યો ને તો ઓજી અયો એમ રાડો પાડે કાકાને, ઓજસ કે હાલો ખખેરો ખખેરો, ધૂળ બહુ છે એમ આમ આમ ખખેરો, હાલો ખખેરો, હા બસ ખખેરવાનું, કામ કરવાનું, દીકરો કામનો મોટો થઈ ગયો. તો દેવીને હવે નીંદર એ સરસ આવે છે, તો આજે ફ્રી થઈએ તો વહેલા સુઈ જઈએ. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા બ્લોગ સાથે, અને અમારા વિડીયો કેવા લાગે છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો.